નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, એક જમાનામાં ખમીરવંતી કહેવાતી ખાડિયાની પ્રજા આજે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહી છે. ખાડિયાના નાગરિકો રોજબરોજ એકની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેના માટે કોઈ જવાબદાર નહીં, પણ સ્થાનિક નેતાઓ છે એવા સીધા આક્ષેપ પણ થઈ રહ્યા છે. ખાડિયાની સંસ્કૃતિ, પોટ સંસ્કૃતિ જે કહેવાય તે ધીમે ધીમે નષ્ટ થઈ રહી છે. ખાડિયાના નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ડ્રેનેજ લાઇન માટે વલખા મારી રહ્યા છે, પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. અને તેનાથી પણ સૌથી ખરાબ હાલત પરિસ્થિતિ એ છે કે ખાડિયાનું મૂળ વેપારીકરણ થઈ ગયું છે અને ખાડિયાના મકાનોના વેચાણ થઈને ગોડાઉનો દુકાનો બની રહી છે. આ ખમીરવંતા ખાડિયાને બચાવવા માટે ત્યાંના કેટલાક સ્થાનિક યુવાનો આગળ આવ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોથી શ્રેષ્ઠ ખાડિયા અભિયાન ચલાવી રહ્યા છે. અને તેઓ આ અંતર્ગત શું પ્રવૃત્તિ કરી રહ્યા છે તે તેના યુવા નેતા નિશિતભાઈ સિંગારપુરવાલા સાથે સાંભળી કે તેઓ શું કહેવા માંગે છે. આવો નિશિતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કરંટ ટોપિકમાં આપે અમારા ખાડિયાની સમસ્યાઓની મુદ્દો લીધો. હું થોડીક ખાડિયાની હાલની પરિસ્થિતિની આપને થોડીક વાત કરીશ કે ખાડિયાની અંદર હાલમાં જે ઐતિહાસિક ખાડિયા કહેવાતું હતું, પૂરની સંસ્કૃતિવાળું ખાડિયા કહેવાતું હતું, એ ખાડિયા આજે નિસ્ત નાબૂદ થવાની કગાર પર છે. ખાડિયાની પૂરોની અંદર દિવસે ને દિવસે કોમર્શિયલ થતું જાય છે, ગોડાઉનો દુકાનો બનતી જાય છે, પૂરો તૂટતી જાય છે. લોકો મજબૂરીમાં કોમર્શિયલ થવાથી મજબૂરીમાં બહાર રહેવા ગયા છે. ટ્રાફિક સમસ્યા કોમર્શિયલ થવાથી સખત ઉદ્ભવે છે. લોડિંગ ટેમ્પાનો સતત રાત દિવસ મારો ચાલે છે. આના કારણે ધ્વનિ પોલ્યુશન થાય છે. બીજી રીતના માણેક ચોકની અંદર સોના ચાંદી ગારવાની ભઠ્ઠીઓ આવેલી છે અને તે નાની મોટી પૂરોમાં પણ આવેલી છે અને જેના કારણે પોલ્યુશન ઉત્પન્ન થાય છે અને એ પોલ્યુશન પાણી અને ડ્રેનેજ લાઇનમાં જઈને લોકોને પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે. તંત્રને વારંવાર નાગરિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે, પણ એ ફરિયાદોને પણ તંત્ર ધ્યાન ઉપર આવતું નથી. ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામોનો રાફડો ફાટી નીકળેલો છે. જ્યાં જુઓ ત્યાં નાની મોટી પૂરોમાં ગેરકાયદેસર બાંધકામો થાય છે. આમ મૂળભૂત જે પૂરની સંસ્કૃતિ હતી એ તૂટતી જાય છે અને કોમર્શિયલ દિવસે ને દિવસે વધતું જાય છે. મારે એવું કહેવામાં સંકોચ નહીં થાય કે પૂરો હવે તૂટીને બજારોમાં તબદીલ થઈ રહી છે. બીજી વાત કે અહીંયાના નાગરિકોની એએમસી દ્વારા જે સુવિધાઓ વર્ષોથી આપવામાં આવતી હતી, તે સુવિધાઓ વધવાની જગ્યાએ ઓછી થતી જાય છે. પહેલા ખાડિયાની અંદર 7-8 પ્રસૂતિ ગૃહો હતા, આજે એક પણ પ્રસૂતિ ગૃહ નથી. પહેલા મ્યુનિસિપાલિટીની શાળાઓ ચાલતી હતી, આજે શાળાઓ બંધ છે, બિસ્માર હાલતમાં છે. પહેલા ખાડિયાની અંદર અર્બન સેન્ટરની અંદર સુવિધાઓ સાથેનું અર્બન સેન્ટર હતું. આજે અર્બન સેન્ટર ચાલુ છે, પણ એની અંદર સાધનોનો ખૂબ જ અભાવ છે. સિનિયર સિટીઝનોને પણ ખૂબ જ તકલીફો છે, કારણ કે પૂરમાં હવે વસ્તી રહી નથી. સિનિયર સિટીઝનો પણ ને રાત્રે દવાખાનું કોઈ ડૉક્ટર મળી શકતો નથી. ખાડિયાની અંદર આવી ગંભીર પરિસ્થિતિ છે. ઇમરજન્સી સેવાઓ પણ ની હાલાકી છે. ટ્રાફિક પ્રશ્ન છે. ગલીઓની અંદર કોમર્શિયલ થઈ જવાથી 108 ઇમરજન્સી સેવાઓ જલ્દીથી આવી શકતી નથી. તેનાથી પણ ઘણી વખત વંચિત રહેવું પડે છે. આવી અનેક સમસ્યાઓ સાથે ખાડિયા ઝઝૂમી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં દરેક નાગરિકને, જેને ખાડિયા પ્રત્યે પ્રેમ છે, લાગણી છે,
પૂરની સંસ્કૃતિને જાળવી રાખવી છે, તેવા લોકોને પૂરમાં રહેવું છે, એવા લોકોએ બધા ભેગા થઈને નિર્ણય લીધો કે આપણે આપણા મૂળભૂત અધિકારો અને આપણે પોતે જ આ બાબતનો કંઈક ને કંઈક ઉકેલ નિકાલ લાવવો પડશે. તો એ સમૂહને આજથી 10-12 વર્ષ પહેલા આ વિચાર કરીને એક બિન રાજકીય સંગઠન બનાવવાનું નક્કી કર્યું, જેને શ્રેષ્ઠ ખાડિયા અભિયાન તરીકે નામ આપવામાં આવ્યું. અને આ શ્રેષ્ઠ ખાડિયા અભિયાન હાલમાં ખાડિયાની દરેક પૂરમાં ચાલી રહ્યું છે. તેની અંદર દરેક નાગરિકો જોડાયા છે અને પોતાનું અભિયાન છે, નાગરિકોનું આ અભિયાન છે એવું સમજીને લોકો આની અંદર જોડાય છે, સાથ સહકાર આપે છે. શ્રેષ્ઠ ખાડિયા અભિયાન દ્વારા એએમસીમાંથી મળતી સગવડોથી વંચિત થતા હોય તો તે બાબતે લડત આપતા હોઈએ છીએ, તે બાબતે નાગરિકોને જાગૃત કરતા હોઈએ છીએ. પાણીનો પ્રશ્ન હોય, હેલ્થનો પ્રશ્ન હોય, આરોગ્ય બાબતે અર્બન સેન્ટર ચાલુ કરવાની બાબત હોય, કે પછી મ્યુનિસિપાલિટીની સ્કૂલો ચાલુ કરવાની બાબત હોય, લાઇબ્રેરીઓ ચાલુ કરવાની બાબત હોય, જિમ્નેશિયમ ચાલુ કરવાની બાબત હોય, ગાર્ડન ચાલુ કરવાની બાબત હોય, આવા જે પણ કોઈ નાગરિકોના મૂળભૂત અધિકારો છે એનાથી વંચિત રહેતા લોકોને જાગૃત કરી અને એની અંદર શું ઉકેલ આવી શકે તે બાબતે શ્રેષ્ઠ ખાડિયા અભિયાન કામગીરી કરે છે. સાથે સાથે ખાડિયાની અંદર વૃક્ષો વાવવા, સામાજિક ક્ષેત્રે લોકોને રોજગારી કેવી રીતના મળી શકે તેવા પણ પ્રયાસો કરી રહ્યા છે. અમે શ્રેષ્ઠ ખાડિયા થકી અમે પૂરેપૂરે રાઉન્ડ લઈને પૂરની સમસ્યાઓ વિશે વાકેફ કરી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે. પૂરમાં કોમર્શિયલાઇઝેશન ના થાય, જેમ બને એમ પૂરો બચી રહે તે બાબતે અમે જાગૃતિ ફેલાવવા માટે ઘરે ઘરે ડોર ટુ ડોર જઈ રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે. તે બાબતે અમે પત્રિકાના માધ્યમથી લોકોના કોન્ટેક્ટ કરી રહ્યા છે. અને જેમ બને એમ પૂરની સંસ્કૃતિ જળવાઈ રહે, પૂરનો વારસો જળવાઈ રહે તે બાબતે અમે જાણકારી આપી રહ્યા છે. ખાડિયાની અંદર 200થી 250 હેરિટેજ મકાનો આવેલા છે. આ હેરિટેજ મકાનોને કેવી રીતના જાળવણી કરવી, કેવી રીતના એએમસીમાંથી તેના પ્લાન પાસ કરાવવા, કેવી રીતના એમાંથી એનો લાભ લેવો, કેવી રીતના ટીડીઆર મેળવી શકે એ બાબતની પણ અમે જાણકારી આપીએ છીએ. એ બાબતની પણ કોઈ નાગરિકને તકલીફો પડતી હોય તો એ બાબતની પણ અમે કામગીરી કરી રહ્યા છીએ. આમ અમે આ રીતની કામગીરી કરી રહ્યા છે કે લોકોને જાગૃતિ આવે અને પૂરો બચે. આ રીતની અમે સૌ બધા ભેગા મળીને નાગરિકોને જાગૃત કરી રહ્યા છીએ. મિત્રો, આપણે જોયું કે ખાડિયાની કેટલી હદે પરિસ્થિતિ ખરાબ થઈ છે. ખાડિયાના નાગરિકો એમ પણ કહી રહ્યા છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ હયાત હતા, જીવિત હતા ત્યાં સુધી ખાડિયાના નાગરિકોને ઊની આંચ પણ નથી આવતી ને ખાડિયાનું ખમીર જળવાઈ રહેતું હતું. ખાડિયાના પાણીમાં એક એવી અલગ તાકાત છે. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે બધું નષ્ટ થઈ ગયું છે ને આજે ખાડિયાની પોળો પણ ખતમ થઈ રહી છે ને તેની જગ્યાએ કોમર્શિયલ એકમો બની રહ્યા છે, દુકાનો બની છે, ગોડાઉનો બની રહ્યા છે અને પોર્ટ સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત વર્લ્ડ હેરિટેજ સિટીનું જે અમદાવાદને બિરુદ મળ્યું છે તેમાં અગ્રેસર ફાળો ખાડિયાનો છે, પણ ખાડિયામાંથી જ હેરિટેજ પ્રોપર્ટી પણ બરબાદ થઈ રહી છે. આ ઉપરાંત સ્થાનિક નાગરિકો માટે જીવન જીવવું દોહેલું બની રહ્યું છે. ઇમરજન્સીના સમયમાં ત્યાં 108 કે એમ્બ્યુલન્સની ગાડી પણ આવી શકતી નથી. તે નક્કર વાસ્તવિકતા બની ગઈ છે. શ્રેષ્ઠ ખાડિયા અભિયાન અંતર્ગત નિશિતભાઈ સિંગારવાલા છે, મનીષભાઈ બ્રહ્મભટ્ટ છે, આવા અનેક લોકો કેટલા ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યા છે. આપણે આશા રાખીએ કે ખાડિયાના સ્થાનિક નાગરિકો તેમને આ મામલે સહકાર આપે અને ખાડિયાને બચાવે, જે ખાડિયાનું ખમીર છે તે પરત મેળવે તેવી અપેક્ષા રાખી શકીએ છીએ. આશા છે આપના વિડીયો પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જાગૃતિ લાવવા સારું શ્રેષ્ઠ ખાડિયા અભિયાન દ્વારા એક પહેલ કરવામાં આવી
છે. આપની પોરમાં આપની વચ્ચે શ્રેષ્ઠ ખાડિયાની ટીમ આવી રહી છે.